પ્લાસ્ટરનું કામ પતી ગયું હ સુખ શાંતિ ઘરે તૈયાર થઈ ગયું પણ એક નહીં પાછળ એક કોમ ચાલુ જ હોય તમાકુ રોપવાની શું કરવાનું કોમમાં નવરા જ આવતા નહીં લાઇટ ફિટિંગ કરવાનો વાત હ ઈરાદો હ લાઇટ ફિટિંગ કરાવી આવું એ લાઇટ બાઇટ થઈ જાય એટલે રહેવાઈ જવું હગ્યા પણ એક તો પેલા ભલાજી ને પૈસા આલવાના હ તમનું કરું બધા પૈસા એક ઘરનું કોમે હરખું કરાવવું હોય પૈસા આલવાના હ ઉશીના આજનો દાડો કહી દો આજે આવવાના હો આવતા જશે લાગે મને સોમાજી હા ભલાજી હા ભલાજી બેહો બેહો હું તો જોરદાર ઘર બનાવી દીધું જોવાના બનાવ્યું આવું તો આવું સારું કરી દીધું યાર પણ મેં પૈસાનું શું કર્યું તમે એટલે પૈસા નહીં હતા જો તમે વાયદો કરો તો આજનો બરોબર વાયદો કરે તો પણ આ પ્લાસ્ટર વાળા નાલ દીધી એ મારા નહીં જોવાનું બધું પણ હું શું કરું કેમ પ્લાસ્ટર વાળા એક તો મજૂરી આવે દરરોજ આવતા હતા તેમ ના લીધે મેં તમે શું કીધું તું મેં વાયદો કર્યો તો સાચી વાત મેં કર્યો તો વાયદો મારે હું અમે વાયદો કરેલો હાલવાના ના હોય ના ના તમારી બધી સાચી વાત હું આજ પૈસા લીધા વગર જવાનો નહીં બરોબર તમે ગમે તે કરો પણ પૈસા આલો અત્યારે પૈસા નહીં મારા જોડે અને આ તમે યાર વિચારો અને અત્યારે હર એમ પેલા ને હાલ દીધા નકર તમને હાલ દો તું પૈસા તમને શું કીધું ના ના તમારી સાચી વાત કહ્યું તું તમે પણ હું શું કરું પેલા પ્લાસ્ટર વાળા જપતા નતા તમે તો ઘર બર કરીને બેસી જાય અમારે તો અમે હાલવાને એનું શું અને તમે કરી આલું 2-3 દિવસમાં ના 2-3 દિવસમાં નહીં મારે આજ જોઈએ પૈસા આજ તો મેર પડે એવું હ નહીં આજ જો પૈસા નહીં આલો ને તમે તો બધું ઉઠાઈ જાય ઘરમાં બરોબર પણ આટલી બધી દાદાગીરી ના કરશો ને તમે એમ કહું તમને હું કરી આલે 2-3 દિવસમાં પૈસા ના એ વાત જ નહીં આજ એટલે આજ પૈસા નહીં મળે તો હું ઘરમાં જે છે બધું લઈ જાય હા રેડો હોજ સુધી જોઉં થાય તો કરી આલ તો આમ પૈસા વાત કર મારા પૈસા જોઈએ વટ લખી બરોબર હા રેડો કરી આલ પૈસા નકર બધું ઉઠાઈ જાય હા રેડો જો હોજ સુધી તો પૈસા થઈ જશે જો એમ નહીં હાલ દેવા પછી હા પૈસા લઈને અમે નાઈ જવાના નહીં એમ કહું તમને ઘર એક તો આપણે પૈસા આલવાનું ઉપર આપણે ભલામણ કરે હોજે જોઈએ બરોબર પૈસા સારું હમણાં વળી પૈસા લઈને આપણે ઘેર ના કઈ જતા રહેવાના એમ કર ઘર છોડીને જો જવાના પૈસા લઈ આ દઈશું કયું 2-3 દિવસમાં બા દાદાગીર કર આપણી ઉપર ભલાજી આવીને ઘેર જે હા પૈસાનો હોર કરવો પડશે નકર એવા કશું મેળશે ને બધું લઈ જશે તો મારા ગામમાં આબરું જશે મારું પૈસાનો હોર તો કંઈક કરવો જ પડશે મારો પૈસાનો હોર કરવા જવા દે હેઠ રાત તો સોમાજી ઘેર જવા દે ઘર પર બનાવતા હતા બનાવી દીધું નહીં બનાવી દીધું મોટા માણસો થઈ ગયા તમારી યાદ કરતા નહીં પીવા આવું તો જોડે આવતા નહીં સોમાજી અરે આ ઘેર નહીં શું આવા સોમાજી આ બધું ખુલ્લું મેળચો ને આવી ગયા સોમાજી નહીં જો ચોક આવો પીવો બીજા લઈ મન તો બેસવા દે આવશે બાચા કરાવી દીધું હો કમ્પ્લીટ હો પૈસા લાગે બહુ આવી ગયા એટલે જ અમને યાદ કરતા નહીં હમણાં ફોન બોને કરતા નહીં અને કશું નહીં ઈવાય આવતા નહીં હોતો જોડે લાયો ધમાજી ઘેર પૈસા લેવા જવા દે એમની જોડે પૈસા હશી એમના ઘેર જઈએ હાલત સારું એવા પૈસા ધમાજી ઓ ધમાજી ચિયો હલ બહાર તો આવો તમે અલે સોમાજી તમે હો હોવો તા આવો બેહો અંદર તો
બેહો અહીંયા ખાટલા. બહુ દિવસથી તમારે ઘરે આવ્યો નતો ને દો તે પાણી હાથમાં પીવો. આટો મારતા હોય કોરેન ગયો તો. હમ. તમાકુ મમાકુ રોપી કે નહીં? આ હજુ ચોહી રોપ છે. ચમ તા હજુ તો અહીં બધું કામ બધું રમણ ભમણ જ પડ્યું. ઓ દરરોજ મારે નહીં મળતું ને ચોય. ધરું તો અમારે તો જ ત્યાં અમારે જ નહીં મળતું ને ધરું. બોલો શું જરૂરત પડી? આ ગોદાડે દે આપા દર્શન દીધા. જરૂરત એક કોમ પડી હ કાઢેલા તો સારું તમે. એક કામ પડ્યું. હોવ શું કામ ક્યાં તો ખરા? થોડા પૈસાની જરૂર પડી. એટલે પૈસા ઈ તો અમે ગરીબ જ છે ને, પણ અમારા જોડે ચો પૈસા. પણ તમને હું આપી દઈ 2 દિવસમાં કરી આલો ને સેટિંગ. અમારા જોડે પૈસા નહીં. બોલો આ પેલ ભલાજીને મારે પૈસા આલવાના હતા ને તેવા હવારોમાં આવ્યા હતા તે કે પૈસા નહીં આવે ને તો કે બધું ઘરનું વાહન ઉપાડી જઈ. એવું કહ્યું. હોવ એટલે પણ મારા જોડે પૈસા હતા નહીં હોત તો તમને આપો જ. કોકની જોડે કરી આલો ને સેટિંગ, કોકની જોડે થાય એવું. તો બધા એવા છે, કોઈ જોડે પૈસા ના હોય. એ તો તમારી સાચી વાત, પણ કોઈ તમારા ભાઈબંધ બહેન હોત કરી આલો. એવું તો કોઈ નહીં. અરે હું તો કઈ હોય તો કઈ તમને. સારું વાત તો હોય તમને. બોલો. તમારે પેલો ભાઈબંધ એમના જોડે માગો ને તા. એ મારો હારો પોટલી આખો દિવસ પી પી ફરાય એની જોડે ચોથી હોય પૈસા. હા છે એમના જોડે તો હોય જ છે. તમારો પાકો ભાઈબંધ નહીં. પાકો ભાઈબંધ પણ મજૂરીએ જાય તો આઈને તરત પી લેવાના પૈસા. તો શું કરવાનું તા? તમારા પાકો ભાઈબંધ જ પૈસા ના હાલે તો પછી અમે ચોય અમે કાર્તિક. પણ એ ભાઈબંધ જોડે પૈસા હોવા જોઈએ ને એમ કહું. એવું હોય એમ? આખો દિવસ મજૂરીએ જાય પછી હોજે આવે ને પૈસા પી જાય એવું. હજુ પીવાનું છોડ્યું નહીં? એમને છોડ્યું જ નહીં હજુ પીવાનું શું. એ જાર ગામમાં મળે તારે ડેલી પેટ ફરતા જ હોય. બોલો. મારા જોડે પૈસા નહીં. તમે બીજે ચોક સગવડ થાય તો કરી લેજો. હા ને બીજે ચોક સગવડ થાય કરે હું. હા ચમકા મારા જોડે અત્યારે પૈસા જ હોય નહીં. લગન હોત તો તમને આપો જ. ના ના તમે આપો પૈસા એવું તો ના ના કહો તમે. અરે યાર તો હું જાઉં બીજે હા. સેટિંગ કરું પૈસા. અને થાય તો ફોન બંધ કરે તમને છે. સારું. અમાર જોડે પૈસા લેવાયા. કદી અમારે જરૂર પડે તાને આયા તો અહીં પૈસા આલી અમને. તાન તો એમના ભાઈ પેલો જીગરી કરે અને એમના જોડે માગવા જાય જોર આવે. અમારા જોડે માગવા આયા ચોઈ આપવાના. એટલે સોમોજી ક્યાં ના જાય ચોકાડ દેજો હજુ દેખાતા નહીં. અને કે જીગરી ઘેર આવતા નહીં. શું જીગરી ઘેર આવે? જીગરી નો ઠેકોણો નહીં ગાડી. એવા હોત તો પીઓ પીઓનું સેટિંગ થઈ જાય. મારા જોડે પૈસા જ નહીં. લેડ હેડવા દે ઘેર આવું એ દેદવાન ચોયન આવશે રે. અને કે જીગરી ઘેર આવતા નહીં. આ જીગરી નો તો ઠેકોણો નહીં. લે હેડવા દે. જારી મસ્ત પડી. ઘેરે કોઈ નહીં. સોમોજી નહીં કોઈ નહીં. भंगार वाले आए भंगार वाले आए भंगार वाले ભંગાર આપવાનું છે. ઓય ઉભા રહેજો ભાઈ. આ ઉભા આપવાનું છે. શું ભાવેલો? તમે કહો એ ભાવ. એવું એમ? હા આવાના બાજુ ભાવતાલ કરીએ. આ આવીએ. વધારો તો ઓછો થાય. સાચી વાત. આ પીવાનું સેટિંગ વધારે થઈ હોય તો વધારે પૈસા મળે જવાનું. તો સારી મસ્ત હાથમાં આવી છે સોમાજીની યાર. બતાવ કયું કઈ ભંગાર છે? આવું હાલવાનું હો. આવું ઓના 50 રૂપિયા. 50 એટલે હોતા છે 50 રૂપિયા ભાઈ. હાલના જ હોય ને. કાકા મોન ના પોહાય. હા 50 રૂપિયા જ પોહાય. બીજું બધું આપો તો વધારે હોય તો થાય. હા અત્યારે તો આટલું જ પડ્યું હોય આપણે જોડે. બીજું હોય નહીં ને. બીજું નહીં આટલું જ છે. આ તો 50 રૂપિયા જ. 50 રૂપિયા તો ના ભાઈ હેડો. હાર છેલ્લામાં છેલ્લા 12 રૂપિયા લઈ હું. બહાના હોતા હોય હોય ના સેટિંગ થાય. 12 કાકા રૂપિયા બીજું હાલવા ભંગાર હોય તો 12 રૂપિયા જ. બીજું એક દરી તો બીજું તો જોવું હેડો ને. જોવો. બીજું શું હશે આ સોમાજી ઘેર જોવા જ દે પણ કશું મળે તો. એક આ ડબલું હ. બીજું કશું દેખાતું નહીં.
મને કશું મેળ્યું જ નહીં ઘેર લાગે આવું હ આવું હા. શું ગણીએ આટલા તો 10 રૂપિયા ના મળે આજે 100 રૂપિયા ના ગણો 50 150 રૂપિયા ના ગણો 50 રૂપિયા ના ગણો થઈ જાય ને 12 રૂપિયા થઈ ગયું. તો પછી તમારી હિસાબ કા પાકો બા તા કોઈ તમે બનાવો હારતા હેરો બા હાલ દે આવશે 200 રૂપિયા આલજો. ચલો લો કાકા 200 રૂપિયા તમારા ચાલો આવું પકડો આવું તો રૂપિયા ઉડી લે જાડો અહીં વજન બજન કરવાનું હ અત્યારે બધા કોટો નહીં લાયા નહીં લાયા નહીં હા તા હેડો ઉપર હેડો હે ફટાફટ નાઈ જાવ હેડો અહીં ચલો आज बहुत खुशी मरी જ જવાના કાકે 200 રૂપિયા મારી દીધી જારી ઠપકાર મારી એટલે હેડો પીવાનું સેટિંગ થઈ ગયું તો મારી તો કઈ ખબર જ નહીં તો મુજી છે નહીં હેડો ચાલ ગેમ બેસી ગયા તો મુજી આવો ચાલ ગેમ આ તો 200 રૂપિયાનું સેટિંગ થઈ ગયું પીવાનું તો પછી કહેવું જ નહીં એને તો ખબર પડવાની બે હવે હેડો શું જ્યાં દે જો અરે આ સોમલો આવતો હોય એવું લાગે આ તો એના પૈસાની એને જ પીવડાવું પડે દર વખતે મારી જોડે પી જાય ને એને જ પીવડાવી આજે એના જ પૈસાની અલા સોમાજી તો જ્યાં ત્યાંના લે પેલો ધમાજી ને જોતો શું લેવા એ કોમ હતું માર એટલે એના ભૂડા ચેરનો બે હું તમારે ઘેર રહી એકલો એકલો તમારે શું કોમ હતું મારે ઘેર આયા પા બહુ દિવસે આજ તમે તમારે ખબર ના લો તમે કે લાય મને મારી જીગરીની ખબર લેવા તો જવા દે આ તમે તો બંગલો બનાવી દીધો એટલે અમને ગરીબોને શું કરવા યાદ કરાવો એવું નહીં યાર કોમ નવરાશ જ નહીં આવતી તમારે જ કોમ અમારે તો કશું કોમ જ નહીં હોય તમારે શું આખો દિવસ પી ફરવાનું એ કોમ એટલે પી ને જ ફરી એવું તા બીજું કશું કામ ધંધો કરતા જ નહીં અમે શેતી મેં ભઠ્ઠીઓ તમારે આવ્યો હવે શેતી તો ભઠ્ઠો આવશે પીપી ના ફરે ને તો બસ શેતી બધું ભઠ્ઠો આવે પણ તમારે પીપી ના જ ફરવું એટલે હું તમારા હારા માટે ભેગો થવા હતા પીવાની વાતો ચાલુ કરી દીધી આઈને પાસે હાલ કોણ શું કહેવાય હારા માટે બની ગયું પ્લાસ્ટર બાસ્ટર કરાવી દીધું ને ઘર પર કમ્પ્લીટ શું દેખાય દેખાય તો હવે પેલા પૂછું ના તને લે તમને દેખાતું નહીં તો શું લે પૂછો એ મને તો હારા કશું પૂછાય જેવું જ નહીં પણ તમને દેખાય ને શું લે પૂછે એમ કહું તમને તમને કોક હારું કે તમને ગમતું તો નહીં એવું નહીં આ દોઢું શું લે બોલો હ પણ આ દોઢું બોલ્યું પણ સીધી રીતે જવાબ આલ્યો હોય તો આ શું સીધો જવાબ નહીં હાલે શું ઓકો જવાબ આલો હું હાલ બે હતા આયા પાણી બોણી લાવો છે નો બેસી જવું અહીં લાવું જપણ પણ શાંતિ રાખવી ઘેર તો ઠેકોણો રાખતા નહીં લાવું 5 મિનિટ જો હોય તો રખડવા ના જવું હોય કાતા લગી માર તોડે પડી જતી હતી આ બે પૈસા હાથમાં આવી ગયા એમાં ઘર બનાવી દીધું એમાં તો પાવર કરે આ લોન કરીને તો ઘરો બનાવે હા એવા તો બધા શીખાઈ બનાવી દીધું અમે ઘરો અને માર તોડે પાવર કરે શું બોલો હલો પાણી એટલે કશું નહીં બોલતો પાણી લાવો ને તમે હેડો પીવો પાણી તા તો તમે પાણી જ આલવાના બીજું શું આલવાના બીજું શું જોઈએ તમારે પાસે કેટલામ કરાયું પ્લાસ્ટર 2 લાખ રૂપિયા થયા અંદર 2 લાખ રૂપિયા ત્યાં શીના કે આ પ્લાસ્ટર જોવો પેલા કેવા કારીગરો કર્યું પ્લાસ્ટર તો સારું કર્યું બહારથી બોલાયા હતા કારીગરો એવું એમ તા ચોઈ બોલાય અમેરિકા કારીગરો બોલાયા હતા એટલે જવા દે ને અમેરિકા વાળી પાછું એટલે સાચું કહું તમે મોનતા નહીં ને એ જ મને પ્રમાણ આવે તારા શું ની અમેરિકા ઓળખાણ તાર કી ઓળખાણ આપણે તો બધી બહુ મોટી ઓળખાણ તમને શું ખબર તમે ગમો પી પડો ને એટલે તમારી ઓળખાણો ના વધો આમ બાર નેહરો વધુ ના બોલે હો તું તમારી પ્લાસ્ટર બાસ્ટર તો તમે કરાવી દીધું જમવાનું બમવાનું છે રાખવાનું રાખી છે હરખું થઈ જાય તો ઘર બસ પછી રાખીએ આપણે બધું કેટલું હરખું કરવું તમારે 250 બેહાડવાની છે 250 બેહાડ લોનો લઈ લઈને પૈસા લાવે એટલે 250 બેહાડ છે ને બધું બેહાડ પીવાનું વાત તો કરવાની સુભાજી લે હડરા ઓફિસે જીસી તા માની આવું તમે જાઓ ચમ છોડી દીધું આપણે એ બધું હવે અત્યારે લગી પી પાસે કે છોડ દીધી કે ભગત બની ગયા આ ભગત જ બની ગયો ને હવે રહેવા દે યાર તું ભગત વાળી પા તમારે જવું હોય જાઓ ઓફિસે માની આવું અરે સોમાજી બોલો કારીગર આવો એ મારો સામાન રહી ગયો તો આવો, લેવા આવ્યો કોણ હા ભાઈ
આ કારીગર આપણે અમેરિકાની વાત કરી હતી ને એ કારીગર અમેરિકા વાળા તા લાગતું જ નહીં અમેરિકા વાળા એ જે શું લાગે તમને? આવો મહેમાન જોઈ આયા અમેરિકા લો પાણી અમેરિકા અમેરિકા વાળા હા કેટલાય જોઈ લીધી આ એમનો સામાન લેવા આયા અમેરિકા પ્લેનમાં લઈ જશે ને ધંધો નહીં પ્લેનમાં લઈ જાય બુડા ગોડું અમેરિકા બસ પ્લેનમાં જ જાય ને એ તો મોણસ ના લઈ જાય સામાન ના લઈ જાય તો સામાન શું મળી જશે એ તો એનું કન્ટેનર આવશે ને એમાં લઈ જશે એવું એમ ટેમ્પો ટેમ્પો હવે એમ કહીએ ને અમદાવાદ લઈ જવાનો એમ શું અમેરિકા અરે અમેરિકા લઈ જવાનો હતો હવે શી ખબર પડે બોલો કારીગર શું શું રહી ગયું આપણે આપણું બાકી સામાન રહી ગયું તું હા. એ આપી દેજો હજુક ના આપણું સાધન આવે એમાં ટ્રાન્સફર કરાવી દેજો સારું હેડા બરોબર સારું જો એમ બધું ભરાઈ દે હા કેટલા જવાનો આવશે 3-4 વાગ્યાની આસપાસ આવશે સારું બરોબર તમારો સામાન કેટલો બતાવી દેજો મને લેહડા જોઈ લઈએ હેડ હેડો. બરાબર હું આવું એ બેઠા હોય તો તમે શું કહો મને? એટલે સામાન જોવા દો ને અમેરિકાનો કેવો હોય બધો વીઆઈપી હોય મહેમાન વીઆઈપી બધો હા 1 2 3 હા તો બરોબર હ સોમાજી બરોબર સોમાજી હારું આ રેતી ચારવાનું ચાયણો કયો સોમાજી એટલે એ તો હવે જ મેલ્યો તો મેં હારું આ મારો સામાન કઈ ગયો મને ખબર ને જ મેલી હતી રેતી ચારવાની સોમાજી એના વગર તો કામ નહીં હેડે પણ ટેમ્પો હજી રેતી ચારવા જાય તો મેં બંગાળ વાળો હાલી દીધો અમે શી ખરું હોય સોમાજી શું કરીશું આના વગર તો કામ નહીં હેડે ટેમ્પો પણ હજી આવવાનો ને હા હોજે આવશે હેરાન હું હોધું પછી મને તો ભરાઈ દે અંદર હા પણ તારામાં બુદ્ધિ હે ચાલ બધું ઠેકવાને ના મેલાય તા આ બધું આની પડી રહ્યું એવું ચમનું ગાયબ થઈ ગયું એમ કહું એ તો કોઈ ઘેર ના હોય તો પછી શું થાય તા બધું હરખું જ મેલ્યું તું મેં સોમાજી આના વગર તો હારું કોમ ચમનું કરીશું એમ કહું ઓણામ કશો ભઠ્યો રહી તમે ખોટું હોય બધું મેલીને જાઓ બધું લઈને જવાનું હોય સોમાજી વિશ્વાસ તોડ્યો તમે મારો શું તમે મારી આબરૂ કાઢો એમની હવે પણ તને ખબર ના પડે પણ અરે આ જ મેલ્યું તું હશે કઈક પડ્યો છે કોક લઈ ગયો છે રેતી ચારવા પીવા જ નતો નાઈ ગયો ને ચોક મેલીને હું ચો પીવો હું સોમાજી એનો ભાવ ખબર હે તમને એનો ભાવ તમને ખબર હે એમ કહું ના મને ખબર નહીં એનો ભાવ શું હે તમને ખબર હે ના લાખ રૂપિયા તો એનો ભાવ હે લાખ રૂપિયા તના લાખ કે રૂપિયા ભાવ હો? તના કે એટલે મેં તો પેલા 2 રૂપિયા મારી દીધું ને કે આવું કે લાખ રૂપિયા ભાવ પડશે હું એમને એમ નહીં કેતો હું સોમાજી ચલો ને પણ હું કોક લઈ ગયો છે અમાર પડોશી કોક લઈ ગયો છે રેતી ચારવા તમે તપાસ કરો ટેમ્પો તમે હજે મોકલો એમાં ભરાઈ દઉં આવી જશે તો ભરાઈ દઉં ને એ ખોરવો જ પડશે એનો ભાવ શું હે તમને ખબર નહીં પડતી ના ના હાજી વાત તમારી હું શોધી દઉં હેડો કોક લઈ ગયો છે મને ખબર બનતો ગમે તેવું સેટિંગ કરો તમે ગમે તે થાય એ જોઈએ મારે સારું હેડો ને તો શોધી દઉં રાતે હજે ટેમ્પા ભરાવડાવ હા ફોન કરજો જેવું હોય એવું સારું બરોબર હા લેવડા તા હું હેડું બરોબર મને જેવું હોય એવું કહેજો અને હા ચાઈનો ભૂલો ના ચલો મેમન આવજો હા અમેરિકા જવાના હા પ્લેન ઊભું આપણે માર પ્લેનમાં જવાની વાતો કરે હા તો લે લેવડા આવજો આ મોટી પ્લેન આવી પ્યાને વડા બસમાં બેસી નાખી જશે અને પ્લેનવાની વાત કરે યાડો માની હું તો ગયા જાઉં ઘેર જવાની વાત કરે આ ચાયનો ખોઈ જો ખબર નહીં પડતી હોધવા લાગુ એમ એ મેં ખોઈ નાખ્યો એટલે તે ખોઈ ના છે નહીં પણ હોધવા લાગ ના તારે બુદ્ધિ ના પોકે કે વસ્તુ ઠેકવાની મેલી આપણે એમ આ જ મેલ્યો તો ચિયોક લઈ ગયો છે એનો ખોરવા જઈએ આપણે ફોરવા તો આવું મન ઓફિસે લઈ જવું પડે ફરી તાર ના ના તું જે કહો એ બરોબર સારું આ લેતા હતું તું ભાઈ બંધ એટલે ખોરવા લાગુ દે ના ખોરવા લાગુ તો ચંપલ પહેરતા હું હવે ખોરવો તો ચંપલ શું કરવો તાર એટલે આ ગુજાવાનું થાય છે ખબર એટલે હે ને ના આવ્યો
અહીં ચોકા ચાદરો બાદરો તને તો નહીં મેલ્યો નહીં? ના અરે એતી હે ગોડા શું ચેક કરો હું બોલે નહીં. અરે તારા ભાઈ મગજ ને વસ્તુ ઠેકવાને ના મેલી છોડાય. કે કોણે મેળી હતી પણ એક વાત કહું કપૂરજી શું? પેલા ભલાજી આયા હતા ને હવરો હા. એ પૈસા મારે આલવાના એમને તમે ઉછી ના લીધે? ઓહો તે કે અને કે પૈસા હજુદી નહીં કરો ને કે તો ઘરનું બધું વસ્તુ ઉઠાઈ જાય કે બધું એવું કહેતા હતા એમ? હા. તો મને લાગે એવા ચાઇનો નહીં લઈ જાય ચાઇનો તો મેં ઉઠાઈ લીધો પણ ઘેરું ન મારવા દે, મારો ફાયદો જ છે ને. એ વાત નહીં લઈ જાય એમ કહું મને એવું જ લાગે. હેડો મને એવું કીધું તેને ઓહો કે રાતે પૈસા નહીં આવે તો બધું ઉઠાઈ દે એવું કીધું તું. હા 100% એવો જ લઈ ગયો છે આમ તો. ચાલો એને ઘેર છીએ આપણે લે હેડો. ભલાજી ઘેર જવું હોય ને હા એમને ઘેર છીએ પણ પેલા વચ્ચે ધમાજી ઘર આવે ને તેમને બોલાવી લઈએ એ હોય ને તો થોડો બહાર રહે એટલે પણ બોતા એવું એમ? પેલો આપણો બદન તો એટલે હું નહીં બેઠો, તમારે શું બીવાનું જરૂર હે? તમારી વાત અલગ હ પણ એવો હોય ને ખતરનાક માણસ તમને જુડાવડે એટલે તાકાત થઈ એની આપણને જોડવાની. ધમાજી ઓ ધમાજી પાછું ચીયો હપા ઊંઘવા જ દેતા નહીં. બોલો તેને આપણે ભલાજી ઘેર જઈને આવીએ ચમ કોમ અમાર શું કામ? યાર કા જઈને આવીએ આપણે કામ તો બોલો કોમ. એ તો તમને તો જઈને કહું જો હેડો ને પણ તમારે આવું હોય તો પૈસાનો એવું હોય તો હું નહીં આવું. ચમ ના હવે પૈસાનું કામ નહીં તો શું કામ? બીજું કામ હેડત તા અને આ હંગા તમે દારૂ લઈને આવ્યો. એ આ તો ભાઈબંધ સાંભળો તમને ખબર તો છે. એટલે દારૂ શું એ કરો? દારૂ બંધ કરી દીધું આપણે. લાગે પી ના એવું લાગે પીધો લે નહીં પીધું નહીં ગયા નહીં મારે ઘેર બે રહેતા તો હા ચડો આવું અરે લે બહુ વધુ બોલે વણા. સારો અને હમણાં ક્યાં છો માપમાં રે એમ થોડું માપે બોલો રવા દો આપણે. પછી મજા નહીં આવે એમ. એટલે મજા નહીં આવે એટલે થોડું માપે બોલો સારું હોય એમ. આપણે ભલાજી ને કોમ એટલે જવાનું હોય નહીં પણ એને કહી દે ને વિચારીને બોલે. આપણે સમજો ને એમને આમ તો તમે બહુ થોડું માપમાં બોલે એમ કહું હું માપમાં હું કમ્પ્લીટ જ બોલો એવો દોઢું બોલે. હો યાર રવા દો. આપણે શું કામ લીધું હવે તાર લીધે દકાન હોને બે આલ દો ઓર્ડર જાપો તો નહીં મારી જાપોટો આ ભલાજી તો સુઈ ગઈ. ભલાજી ઓ ભલાજી ને લે કોણ લે ને ઊંઘો તો કોક ને યાર. આ ઊંઘવાનો ટાઈમ હે તો ઉભા થાવ ના કશા કોમે આયા તમારે. શું કામ પર તમારે તો ખરાબ બોલું કોમ વગર તો થોડી આવવાના. અરે પણ બેહવાનું કોકને પૂછો કોક તમારા ઘેર આવ્યું. કોઈ પૂછા જેવું જ નહીં. આ વન ઘેર તો આવા જેવું જ નહીં. આપણે કોમ એટલે કેવું જ પડશે ને હા. આ તમે શું કામ પેલા એમ કહો. હવરમ પૈસા માંગવા હતા આપણે હા તો તમે કહેતા હતા કે બધું વાહન એવું લઈ જાય કે હા તેમાં ચાઇનો લાયા એટલે શું થયું રેતીન ચાઇનો લાયા મારે શું કહો રેતીન ચાઈનો ઓમનો રેતીન ચાયનો કોક ચોરી કરી ગયો હ. એટલે શું હું ચોરી કરી લાવ્યો તમે પૈસા લેવા આવ્યા નતા? એટલે પૈસા લેવા આવ્યો તો તમે એટલે કહેતા હતા એટલે કહું એ તો મેં તમને ખાલી ધમકી આલી હતી. તો મને લાગ્યું તમે ચોરી લઈ નહીં કરી ગયા મેં. કોણ કીધું ચોરી કરી? કોણ કીધું એમ કહો પેલા. જોયો તમે મને જોયો ચોરી કરતો? જોયો નહીં પણ આ તો તમે કહેતા હતા એટલે હું આવ્યો હોય ડાયરેક્ટ કોઈને પેલા ઇન્જામ નહીં નાખવાનું. તમે જ ઉઠાયેલા. તમે શી ખાતરી? તમે જ કઈ આયા હતા ને કે પૈસા નહીં આલો તો કે આ બચારો પૈસા ચોઈ લાવે. એટલે પૈસા ના એટલે પૈસા માંગતો તો માગું જ ને. તે પણ એવું ના કરાય. એવું એવી ધમકી આલાય પણ એને તમારે એટલે ખાલી ધમકી ચાલી ચોરી મેં નહીં કરી. સાચું બોલો લાવ્યો તો કહી દો સાચી વાત બોલાજી લાવ્યો તો કહી દો અમને. એટલે મારે ચાઇના મારા 50,000 રૂપિયા 50 રૂપિયા ચાઇના મારે શું થવાનું? લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો ચેન્ટિંગ વાળો આવીને જો તારા ઘેર. એટલે લાખ રૂપિયાનો ચાઇનો હોતો છે. અમેરિકા મંગાયો તો આ અમેરિકાનો હ. એટલે અમેરિકા હોય કે ગમે તે હોય એ થોડો હોનાનો તો લાખ રૂપિયાનો હોય ચાઇનો. એક વાત કહું, સાચું કહી દઉં પણ ચાઇનો લાવ્યો હોય તો ના લીધો ને ઉપર ને પોટલું માથે મેલું. મને તો એવું જ લાગે તમે ચાઇનો લાવ્યો. તમે શી ખાતરી? તમે જ કહીને આવ્યા હતા ને કે હું બધો સામાન કે ઉઠાઈ જઈ કે મને તો તમારા ઉપર જ તો મેં doubt છે. સોમાજી ખાલી ધમકી ચાલી હતી. પણ લા સાચું કહી દો ને એમ કહું તમને લાગે હું ચોરી કર્યો તમારી? લાગતું તો નહીં પણ આ બે કે એટલે એટલે આ બે કહેતો તો તમારે ફોન લેવાનું. તમે તો મોન્યું તમારે નહીં જોડે રહો. મોન્યું નહીં પણ આવા કે એટલે જ કહું. તમે આ બાટલીઓ ને રવાડે થરી માર ઘેર આયા ચોરી અરે, ઇલ્ઝામ લગાવ્યા. બાટલ શું નહીં કરો? સોમાજી પીવાનું- માપ મરે એમ કહો. એટલે આપણે માથાકૂટ નહીં કરવાની
બરોબર એટલે શું આ ભલાજી રહેવા દો ચોરી મેં કરી એવું લાગે? ભલાજી તારા થાવ ચોરી મેં કરી એવું લાગે? આપણે માથાકૂટ ભલાજી તારા થાવ તારા થાવ બેહો બેહો તમે જ કરી છે ચોરી જો આ હું સમજાવો હો રવા દો ને કપૂરજી, તમે માથાકૂટ નહીં કરવાની. આપણે શું કામ યાદ મેં ના નથી કીધું મારે નહીં આવ્યું તો શું કરવા મને લઈને આવ્યો તું અહીં લે હાલો તમે ચાઇનો હું ધવડાવું હા, ચાઇનો હેડો. કહો મારા ભાઈ 50,000 રૂપિયા તરત જ જોઈએ બરોબર હારે હાલ દઈશ 50,000. ચલો હેડો. લે હેડો હેડો ખોટું ખોટું ચોરીનો ઇલ્ઝામ નહીં લગાવવાનો હેડ ના બોટો ઓય, હેડો ને, માથાકૂટ હેડો. સમજાવો ને? નહીં માથાકૂટ કરવી, હેડો. અહીં આપણી પર ટની કરે પા ખોટે ખોટે ધમકે શું લેવા આલો ખોટો ખોટો હો ને ચોરી તો એવું નહીં કરવાનું બરોબર આરોપ નાખવાનો અમે અમે અમોની હવા જ નહીં થતો તમારા પર આરોપ નાખીએ પણ તમે કहीं જતા ને એટલે અમે તમને કહીએ એ સોમાજી મેં ખાલી ધમકી જ આલી છે કેટલી વાર કહેવાનું તમને તમે ધમકી આલીને ગયા ને ચાઇનો તમે ગાયબ થઈ ગયા એમ હા કહો. ચાઇનો ગમે તે જોડે મળ્યો ને બરોબર તમારું આઈ બની તમે ચોરીની ઇલ્ઝામ નાખવા માંડો એ છે. પણ મને લાગ્યું કે તમે મારી ખબર પડી તો મારા બૈરા તોડી નાખી ચાઇનો મેં જ ચોરી કરી મને લાગ્યું કે તમે લાયા છે એટલે હું તમારા જોડે આવ્યો. ચોરી કર તો બધા પૈસા ઉઠીને આ તો કરું હું ચોરી કરું. આ હેડો ભલાજી, વાત કરો. એટલે વાતો કરે ચાઇનો કરવાનું કરો ને. લેડો તા- જો ચાઇના તને મારી હાથમાં આવી જાય તો ચોપડું વ્યાજ પુલાડ દે મને ખબર પડી ગઈ ને તો હું એના બૈરા તોડી નાખે વાત કરશે બરોબર ये भंगार वाले आए भंगार वाले એટલે ભંગાર વાળા અહીં કોઈ આવી ગયા भंगार वाले ચાઇનો ચોરી મેં કર્યો આવા કહી ગયા ના થારું भंगार वाले आए भंगार वाले बोलो काका ચાઇનો મેં આલ્યો તો તમને એવું કહેતા નહીં હોય ને કે બૈરા બૈરા તોડી નાખે તમે બરોબર एक काके મને તો વેચી ₹200 ક્યાં કાકી ઓય, આ લાખ રૂપિયાનો ચાઇનો ખબર તમને? લાખ રૂપિયા ચાઇના ₹200 મારી ના આયા લાખ રૂપિયાનો ચાઇનો ખબર હે તમને? અમે કાકે ₹200 મોમાં આલી દીધું આપી દીધો એક વાત નહીં કાકા નોમ તો કહો તમે એ કાકા નામ નહીં ખબર એક ઘર તમે એને ગાડી એ વેચતા કાકાને તમે જોશો તો ઓળખી તો લેશો ને ઓળખ્યા હા ને હજી કો હું માન નો મારતો નહીં ક્યાં કાકો હતા કેવા હતા કેવા દેખાતા હતા 2-3 ઇંચના હતા એવું તમે એને જોઈ જાવ તો ઓળખી જાવ હા બરાબર પેલા ચોખ્ખી ચોખ્ખી વાત તો લાયક હો યાર એ ઘરમાં ના એ કાકા નોમ આલા પેલા હમણાં આવું કોઈની વાત નામ નહીં જાણતા એ આવડ ને હો કોઈનું વસ્તુ આવું वो काका का नाम हम नहीं जानते हमें नहीं पता ઓ કાકા પેલા તમે જે આ ચાઇનો સારો મેળવો તો મારો લઈ લે ચાઇનો લાયક હોય તમે અમે લાયા અમે વેચ્યો मारवाड़ू ने पेला નોમ આલ કોનાઈ ભેગો કર બરાબર અમને ભેગા કરી ચોઈ લાય બરાબર નોમ આલ હેડો ચોઈ લાય ચાઇનો ચોઈ લાય काका नाम नहीं खबर काका नाम नहीं खबर भाई काके मन 3 इंचरा काको था એક કાકા તમે જો તો ઓળખી જાવ ને हाँ બતાવી દો एक काको तो हमारे मन नहीं खबर બરાબર અમારા બી તો નહીં કોઈ હજી કો હું માન નામ ના આલતા હો ઓય તમે અમાર બોલો અમારામ તો નહીં કોઈ કોઈ નહીં દેખાતું તમને ना 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 હા શું બોલો સાચું કહેજો તમારા में कोई नहीं પોલીસ કેસ કરે હો હું કરો તો પોલીસ પોલીસ કરે પોલીસ કે હા તમારા ઉપર કરે કે ચાઇનો આવા ચોરી જાય એટલે નોમ આલ દો આછી વાત બરોબર बराबर બે વિચારીને કહીએ તમને આપણે જેલમાં જઈશું જે હોય આછું આછું કહી દો હજી કો હું માન નામ ના આલતા હો તમે શું કહો એમ કહું તમે અલે કસુર એ પૂછો એને ચૂપ કોણ હે યાર બરાબર મારતા નહીં કહીએ નો માને કહી દઈએ બોલો બોલો પણ એમાં પોલીસ કેસ ના થવો ના થાય તો તમારું નોમ આવશે તમે તમે નોમ આલ દો. તમે અમે બેઠા તે કાકો દા એ શું તું મારો જીગરી થાય મારો જીગરી થાય તું ચાનો ચોરી કરી છે લે આખા ખબર ગામમાં છે? ઉભા રહો. આખા ગામમાં ઢીંડોળો પીતા ઘર ચોર તો ઘરમાં જ છે અશોમાજી તમે કહેતા હતા તમે શું આ? મારી પર નાકા ચોરી જાવ શું કહેલો તો મારે ઘેર આવીને શું બોલતો તો હા ભલાજી શું બોલતો તો મને કહેતો ચોર ચોર ઉભા રહો ભલા હું ચોર દેખાવ ઉભો થા ઉભા થાવ ઉભા થાવ થાવ ઉભો. ઉભો કરો મારા થાવ. તું મારો ભાઈબંધ થાય તું મારા ઘેર ચોરી કરું એટલે લે સહેજે દયા નહીં. હું ચોરી કરું એટલે ચોરી કરવાનો મારો ઈરાદો હતો જ નહીં હું તાર તો પૈસા લેવા આવ્યો હતો પણ તું હતો નહીં અને એટલામાં ભંગાર વાળા આવી ગયા ભંગારવાળા વેચી દેવાનું બંગાળવાળા બધું વેચી દેવાનું તો માર તો ગમે તો પીવાનું સેટિંગ તો કરવું જ પડે મારે તેનું બધું નામ થાય ગયું એટલે મારું નામ કેટલું બધાને થાય તું હજી કહું એટલે બિચાર મારે પણ આછું કરે. મને પાછી મારો ભાઈબંધ થાય તું મને મારો ઉભા રહો છોડો બરાબર છોડો
ચોરી કરો પણ આ દોડો જીગરી કહું જીગરી તમારો ભાઈબંધ ચોરી આ ચોરી કરી છે એટલે આ તાર પર વિશ્વાસ ઉઠી ગયો મન અલે ઓન ચોરી ના કહેવાય લે ડફોર તમારે શું કહેવાય શું કહેવાય ચોરી ના કહેવાય શું કહેવાય આ તો ખાલી ભંગાર વાળા નાલ દીધી હોય પણ તે મને તો કહ્યું ને તો એનું ભંગર દેખાય લાખ રૂપિયા ચાઈનો ભંગર દેખાય તને અલે લાખ રૂપિયા ચાઈનો હોય તો એ પેલો જ કે તે ભલે વેચ્યો પણ તો મને કહી દીધું હોય, ના મેં ભંગાર વાળાને આલ્યો એમ તો હું તને કશું કહું આટલી બધી રામાયણ શું કરવાની આવે? ભંગર હા ભંગાર જ છે ને અમાર માટે જ બધું ભંગાર જ છે ભંગારું અલે હજુ મને ભંગાર ભંગાર મારવાની વાત નહીં કરવાની પકડો આલો તમે શું માજો આલો હું પકડા ઓ ભાઈ ઉગરા મિલો મિલો આમાં પૈસા આલ દો તમે ચાઇના લઈ પૈસા લેજો આલો પેલા પૈસા આલ દો. પૈસે એ ચાઇના ના હા. કેટલા લે 500 500 રૂપિયા આલો પછી તમે હિસાબ કરો 500 આલે તને હા કાકા 500 રૂપિયા આલ્યા હતા. 500 આલે તા 500 ની વાત કરતી હતી. હાલ દો હાલ દો, પૈસા આપી દો, 500 પૈસા આપી દો. પૈસા આલ દો હેડો ફટાફટ શાંતિ રાખ શાંતિ રાખી લે પૈસા આલો બકરો પહેલા હું પૈસા લાવો આલું. શાંતિ રાખો તમે પેલા પૈસા આલો પૈસા આપી દો. કેટલા આલે તા 500 રૂપિયા કેટલા આલે તા 500 500 રૂપિયા આલ્યા મોંઘા નહીં કાકો. એટલે દાદાગીરી શું કરો 500 રૂપિયા પૈસા આલો પેલા એમને પૈસા આપી દો અમને. પૈસા આલ દો 12 રૂપિયા આલે 500 કે સાચું બોલ દાદા સાચું બોલો ચેલા કેટલા આલે કેટલા આલ્યા હતા આપણે? મને ખબર છે 500 જો 500 એમને ખબર હે મેં કેટલા આલે તા આય રે જો અરે બાબા હા, ચલા. તમારો ઉધાર 300 બધાને રૂપિયા ઉધાર મારી પાસે તું 300 રૂપિયા ઉધાર. હવે બેવ કહો લે હાલો. હવે તમારે તમારો હિસાબ કરવાનો હજુ અમારો હિસાબ કરવાનો પેલું હા લો એટલે ભરાજી ફરી ચોરી હિસાબ નાખતો પેલા અરે ભલાજી વાગા હો દવાના વિચારજી દોડો બરાબર દવાના વિચારજી નહીં ચોરી કરી ચોરી કર્યા જ ફરી નહીં કરું પણ ચોરી કરવાનું કારણ શું એટલે પૈસા હતા ને આ સોમાજી જોડે પૈસા લેવા જતો તો એમનો ઘેર ઠેકોણો હતો નહીં તે એમ ચાઇનો વેચી દેવાનો એટલે માર જોડે મેં પૈસા નહીં મીકી લાઈને તને ચાઈનો પડતો ને એટલામાં ભંગાર વાળા આવી ગયા તમને શરમ આવે. આ ડોશી કોબડે બોમ્બે એમ જ વેચી ખાઈ ગયા પીએમ ને પીએમ તમે મેલ્યું પછી મેલ્યું તમારે ઘરમાં કશું હોય તાર ઘરમાં પણ એ બધું તાર તો કેવાનું જરૂર હોય તા શું આ કહું નહીં કોકનું ભાઈ વસ્તુ વેચી દેવાનું એક વાત છે હવે ચોરી કરશે તમે ના નહીં કરું એટલે જિંદગીમાં ચોરી ના કરાય વાત તમારી સાચી. કોકનું નામ ના આલાય એટલે ખોટા રસ્તે ચડી જવાય આ તો ભાઈ પોલીસ ના હરિયા ગણતા થઈ જાવ તમે તમે ચોરી કરો કાલ ઉઠીને બધો છોકરો ચોરી કરે ને એનો તમને તો તમારું બીજા જે કેટલા બધા શીખે બહુ શીખે એટલે ચોરી નહીં કરવાની ના આ જીવન નહીં કરું નહીં કરવાની કદી ચોરી નહીં કરું અને ચોરી કરવી નહીં ચોરી કોઈને કરવા નહીં દઉં હા, એવું આવું જોઈએ બરોબર લેડો હેડો. વાત કોઈ ચોરી બોરી કરતા નહીં અરે ચોરી કરવી નહીં ને કરવાય નહીં દઉં હાર વેડો લેડો